પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ ફિલ્મ વિથ યોર ફેમિલી. બહુ જ મજા આવશે તમને. બહુ જ ઇમોશનલ રાઈડ છે. હું ઘણી એક્સાઇટેડ છું કારણ કે બહુ જ સારા રિવ્યુઝ મેં જોયા છે. સ્પેશિયલી આમિર સરનો એક રિવ્યુ જોયો હતો. બધાના એવા કલાકારો છે કે એક્સપેક્ટેશન છે જ નહીં, અદ્ભુત જ હોય. આગળ તો એમ જ ધબકારો નામથી કીધું હતું કે ચૂકી ન જવાય. After seeing this movie, I'm definitely going to say sorry to that one person. Movie, I mean, the second half evoked so many emotions. जो आज कवाली एमांथी एक हसे. I think it's going to be an instant hit. Everybody is going to love it. ओढ़ा दूं अब रह नहीं पाऊं तुझसे जो थी लीली चादर. તમે બેસો ત્યાંથી લઈને જ્યાં સુધી ફિલ્મ નહીં પતે ને ત્યાં સુધી તમે તમારી ચેર નહીં છોડો. I just have one thing to say, don't miss this film at any cost. I think Gujarati cinema should bring on such films. ને લખી રાખજો કે સુપર હિટ છે આ ફિલ્મ. અને ફિલ્મનો અંત તો લોકોની આંખોમાં આંસુ લાવી દે એવો છે. ઓલ ટાઈમ જેમ હોય છે એવું ગ્રેટ મૂવી. આઈ ફીલ કે ધબકારો ફિલ્મ બધાએ જોવી જ જોઈએ. આઈ લવ ઇટ. બહુ જ સુંદર ફિલ્મ. ઇન્ટરવલ પછી તો રડવું જ આવી ગયું. ડેફિનેટલી દરેક લોકોએ જોવી જ જોઈએ. મેં તો લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું કે કોને સોરી. અવશ્ય જોવા જશું. ધબકારો જોજો, ચૂકી ના છે.